નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં. અને સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાત કરીશું રંગમંચની. રંગમંચ તો કહેવાય કે મનોરંજનની જીવંત પ્રસ્તુતિ અને લાગણી સાથે સંવાદ અને અભિનયનો સુગમ સંયોગ. વિશ્વભરની જે વૈવિધ્ય કળા અને સંસ્કૃતિને જોડતું માધ્યમ. કોઈ માટે અભિનયની અભિવ્યક્તિનું માધ્યમ, તો કહેવાય છે કે કોઈ માટે આ કળા મંદિર, કોઈ માટે મનની શાંતિ, તો કોઈના માટે જીવનની ઉજવણીનો પ્રસંગ, કોઈ માટે પ્રસિદ્ધિ મેળવવાનું પ્રથમ પગથિયું, તો કોઈ માટે સ્વયંમાં સ્વયંની ખોજ. રંગમંચના નવલા રંગ છે જે ન માત્ર મનોરંજન, પરંતુ કહેવાય છે કે સામાજિક સમસ્યાઓની સમજ કેળવવા માટેનું પણ આ રંગમંચ એક ઉમદા માધ્યમ રહ્યું છે. મનોરંજનની દુનિયાની વાત કરીએ તો એવું કહેવાય છે કે મનોરંજનની આ દુનિયામાં રંગમંચનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસ કે આજકાલનો નથી, દાયકાઓ પહેલાનો છે, અને જેનો ઓજસ એવું કહેવાય છે કે આજે પણ એટલો જ બરકરાર છે. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ રાંદેરિયા ગુજ્જુભાઈ. મિત્રો, 27મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. અને આ તબક્કે મારે તો પહેલાં ઋણ સ્વીકાર એ જ કરવો પડે કે આજે હું જે કંઈ પણ છું, જ્યાં પણ છું, એ માત્ર ને માત્ર રંગભૂમિને આભારી છે. લગભગ 50 વર્ષની મારી કારકિર્દી રંગમંચ ઉપર પૂરી થશે આ વર્ષે. અને આ દિવસનું મહત્ત્વ મારે માટે તમે સમજી શકો છો કે કેટલું છે. મનોરંજનના ઘણા માધ્યમો આપણી પાસે છે, ઓલ્ટરનેટિવ્સ હવે છે, પણ તેમ છતાં રંગભૂમિ ટકી રહી છે. તો એમાં કશુંક વિશેષ છે, એનું આકર્ષણ એવું છે, કારણ કે જે લાઈવ આર્ટ છે એ બીજા માધ્યમો એની ટક્કર ના લઈ શકે. તો બસ મારા વતી તો એટલું જ કે રંગભૂમિનો જય હો, રંગમંચનો જય હો. રંગમંચ કલાકારોને માત્ર અભિનય શીખવતું નથી, પરંતુ એવું કહેવાય છે કે તેમના શરીરમાં જે લોહીની સાથે જે કળા છે ને, આ શરીરમાં લોહીની સાથે કળાને વહેતી કરે છે આ રંગમંચ. અને તેથી તો તમે જુઓ કે રંગમંચની ઉજવણી દરેક કલાકાર માટે ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે રંગમંચના જે કલાકારો છે એમના માટે માત્ર અભિનયનું પ્લેટફોર્મ નથી આ, પરંતુ કળાની સમજૂતીની સમજ સાથે ભારોભાર માન પણ ઉપજાવે છે આ રંગમંચ. ઋણાનુબંધ છે એ દરેક કલાકાર આ રંગમંચના, કે જેણે દરેક કૃતિ સાથે એવું કહેવાય છે કે અઢળક અનુભવો પણ કેળવ્યા છે, અને જે અભિનય ક્ષેત્રની ઊંચી ઇમારતમાં એક મજબૂત પાયા સમાન રહ્યા છે. નમસ્કાર, મારું નામ હોમી વાડિયા. ગુજરાત ન્યૂઝ તરફથી કહેવામાં આવ્યું કે મારે અમુક નાટક વિશે કંઈ વાત કરવાની. હવે આમ જોવા જાવ તો મારી કારકિર્દી શરૂ થઈ નાટક લાઈનમાં. હવે નાટક લાઈન કમર્શિયલી શું છે એ મને ખબર જ નથી. હું જ્યારે મારી કોલેજમાં જોઈન થયો ત્યાં એ કોલેજમાં એક થિયેટર હતું અને ત્યાં આઈએનટી એક હબ બનાવેલું. આઈએનટીના બધા નાટકો અને જીઆર બધું ત્યાં થતું. એટલે એવું જોતો હતો અને મને ક્યારે ખબર નહોતી કે નાટકમાં લોકો પૈસા આપીને જોવા જાય. તો એક દિવસ આમ જ સન્ડેનો દિવસ હતો, કોલેજમાં પગથિયા પર બેઠા હતા અમે, અને ત્યાં સડનલી ગાડીઓ આવવા લાગી, ડેક્ટઅપ પીપલ સરસ કપડાં પહેરીને એન્ટર થયા. મને થયું આ શું છે, તો મને કોઈ એટલે કીધું નાટક છે. એટલે અંદર નજર નાખી તો લોકો પૈસા આપતા હતા અને ટિકિટ લેતા હતા. મેં કહ્યું યાર, પૈસા આપીને લોકો નાટક જોવે. એની આઈ ગોટ અ લિટલ ક્યુરિયસ કે આ શું હોઈ શકે નાટક. એટલે ગુજરાત અંદર જઈને ઊભો રહ્યો. થોડી વાર પછી એક બહુ વિખ્યાત, બહુ મોટા અમારા એક્ટર ડિરેક્ટર હતા, પ્રવીણ જોશી. એ ગ્રીન રૂમમાંથી, મેકઅપ રૂમમાંથી બહાર આવ્યા. લોકો દોડ્યા એમની પાછળ અને બધાએ કહ્યું સર ઓટોગ્રાફ આપો ને, ઓટોગ્રાફ. એટલે આ જોઈને મને સોલિડ મને થયું કે નહીં બસ, હું પણ નાટકમાં કામ કરીશ, મારે પણ ઓટોગ્રાફ આપવી છે. અને પછી લકીલી આમ જોવા જઈએ ને તો ઇન્ટર કોલેજિયેટ નાટકોમાં હું કામ કરવા લાગેલો. જન્મે હું પારસી, ગુજરાતી ભાષા એ મારી ભાષા નહોતી. પારસી ભાષા અમે એટલે ઉચ્ચારો જરા ખરાબ હોય, માથુઓની જગ્યાએ માઠું હોય. મને આમ કહે ને મને ગુસ્સો આવે છે, મને માઠું લાગશે, શું છે મને માઠું લાગશે. એટલે પછી પહેલો નાટક મેં કર્યો વેરી નામનું.
એમાં પણ આવું જ હતું કે એક ડાયલોગ હતો કે મને માઠું લાગશે તું આ વાત કરશે તો અમારા ડિરેક્ટર હતા અરવિંદ ઠક્કર એ કે "એ ભાઈ પારસી બાવા માઠું લાગશે માઠું ઠ ઠ બોલ ઠ તો હું બોલા ઠ ઠ માઠું એનીવેઝ પછી મેં ડિસાઇડ કર્યું કે જો મારે નાટક લાઈનમાં નાટક કરવું હોય તો ગુજરાતી ભાષા પર પ્રભુત્વ મેળવવું બહુ જરૂરી છે. વિલ બી સરપ્રાઈઝ કે આજે પણ હું ગુજરાતી સ્મૂથલી વાંચી નથી શકતો, બોલી શકું છું. એટલે મારા એસિસ્ટન્ટ વાંચે અને આઈ ગેટ ઇટ બાય ધ યર અને મેમરાઇઝ કરું. નાટકમાં પણ હું જ્યારે રિહર્સલ કરું ત્યારે હું રિહર્સલ કરતો જ નહોતો. હું ડિરેક્ટ કરું, મારા એસિસ્ટન્ટો મારો રોલ કરે અને પછી હું જ્યારે શોનો દિવસ આવે એ દિવસે હું સ્ટેજ પર જાઉં અને ધીરે ધીરે કરતાં કરતાં મેં ભાષા પર પ્રભુત્વ મેળવ્યું અને ટ્રસ્ટ મી ગુજરાતી ભાષા બોલે એના કરતાં બેટર આ પારસી ગુજરાતી બોલે છે. એનીવેઝ હવે નાટકમાં થોડું અઘરું છે. સ્ટાર્ટિંગમાં થોડા પૈસા ઓછા મળે, ચાલુ શરૂઆતમાં હોય તો લોકો આપી દે ને 500 રૂપિયા પર શો આપી દે પછી. બટ એકવાર તમે નામ બનાવો સીધું 15,000 10,000 પર શો પર આવી જાય છે. એટલે જે નવા કલાકારો છે જે લોકોને નાટકમાં કામ કરવું છે થોડું પેશન્સ રાખવાનું. પેશન્સ રાખશું બધું મળશે અને ડેડિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે નાટક કરું છું, હા નાટક બીજું નહીં, મારા બાપાનો ધંધો છે એ પણ કરવું. બાપાનો ધંધો કરો પણ પ્રેફરન્સ નાટકને આપો અને ટ્રસ્ટ મી અમુક સમય પછી નાટક તમને ફાયદો કરાવશે. મારું એટલું જ કહેવું છે, બી કમિટેડ અને વન્સ યુ આર કમિટેડ નાટક વિલ સપોર્ટ યુ લાઈક હેલ. બસ વધારે તો નાટક વિશે શું કહેવાય, કરતા રહો. જેટલા નાટક કરશો એટલો અનુભવ વધશે, એટલા સારા એક્ટર બનશો. આ મારો અનુભવ છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ઓલ ધ ન્યૂ કમર્સ. સરસ એક્ટર બનો અને સરસ નાટકમાં કામ કરો. થેન્ક યુ વેરી મચ. મિત્રો, રંગમંચની જેટલી વાત કરીએ તેટલી ઓછી છે, કારણ કે કોઈનું આકર્ષણ છે રંગમંચ તો કોઈની જરૂરિયાત છે, કોઈની ખુશી છે તો કોઈનો પ્રેમ. પરંતુ આ માધ્યમ પહેલાના સમયની જો વાત કરીએ તો ક્યાંક એવું કહેવાય છે કે સામાજિક જે સમસ્યા છે, સામાજિક જે મુદ્દાઓ છે, આ સમસ્યા અને આ મુદ્દાઓને ઉજાગર કરવાનું એક સચોટ માધ્યમ હતું. એક એવું માધ્યમ હતું આ રંગમંચ કે જે જાહેર માર્ગો પર ભજવાતું, જેને જોવા માટે તમે જ્યાં ભજવાતું હોય ને ત્યાં આસપાસના લોકો ઉમટી પડતા. અને બીજું કે નાટકનો જ્યારે અંત આવે ને ત્યારે અંતે એક સોશિયલ મેસેજ લોકોમાં જતો હતો, ફરતો હતો. અને પછી એ મેસેજ તમે જુઓ કે સ્વચ્છતાનો હોય કે સામાજિક એકતાનો હોય. અંગ્રેજ શાસન હતું ને ભારતમાં, અંગ્રેજ શાસન, ત્યારે અંગ્રેજ શાસનમાં તો આ રંગમંચ છે, જે અંગ્રેજ હુકુમત છે એની સામેનું એક હથિયાર હોય એવી કામગીરી કરી હતી. હથિયારનું કાર્ય કરતું હતું આ રંગમંચ. અને એ જોઈને જે અનેકોના દિલમાં જે દેશદાઝની ભાવના જો પ્રબળ થઈ હોય તો એનું મુખ્ય કારણ હોય તો તે રંગમંચ. તો મિત્રો, આજે રંગમંચ માતૃભાષાના વૈભવને વિસ્તૃત કરતું માધ્યમ પણ બન્યું છે, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. નમસ્કાર મિત્રો, મારું નામ દક્ષિણ છારા છે. આપ બધાને વિશ્વ રંગમંચની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આખી દુનિયામાં થિયેટર સેલિબ્રેટ થઈ રહ્યું છે એટલે હું થોડીક થિયેટરની આપને વાત કરીશ. અમદાવાદના એક સબબમાં ખૂબ જ નાની જગ્યાએ એક નાનકડું નગર આવેલું છે જેનું નામ છારા નગર છે. અને અહીંયા એક નાટકની પ્રવૃત્તિ 1998માં શરૂ થઈ જેનું નામ હતું બુધન થિયેટર. અને આ બુધન થિયેટરનું પહેલું નાટક જે હતું એનું નામ જ બુધન હતું, જેમાં એક પોલીસ એટ્રોસિટીમાં વેસ્ટ બેંગોલની અંદર એક વ્યક્તિને જાનથી મારી નાખવામાં આવ્યો હતો અને 25 વર્ષ પછી એને અત્યારે ન્યાય મળ્યો છે અને એ ઓફિસર્સને બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમને સજા મળી છે. એ નાટકની એ જે વાત હતી એ વાત ઉપરથી અમે લોકો એક નાટકની પ્રવૃત્તિ અમે લોકોએ શરૂ કરી હતી અને આખી દુનિયામાં એ વખણાય. છેલ્લા 1998થી અમે લોકોએ નાટકો કર્યા છે, 55 જેટલા પ્રોડક્શન કર્યા છે, એના લગભગ 1800થી વધારે શો કર્યા છે આખા દેશમાં.
દેશના અલગ અલગ જગ્યાએ જઈને કોન્ફરન્સીસની અંદર, સ્ટેજ ઉપર, સ્ટ્રીટ પ્લેની અંદર કે રેલવેના ડબ્બાની અંદર કે બસની અંદર કે કોઈ બી એક્સપેરિમેન્ટલ કોઈ બી જગ્યા હોય ત્યાં આગળ અમે લોકોએ અનકન્વેન્શનલ જગ્યા હોય એવી જગ્યાએ અમે લોકોએ થિયેટર કરે છે. જ્યાં પણ ઓડિયન્સ મળે ત્યાં અમારું રંગમંચ છે એવું અમે માનીને છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો થિયેટર કરતા આવ્યા છે. અ, બુધન થિયેટરમાં જે પ્રકારના નાટકો કર્યા છે એ નાટકોમાં અ, કોઈ કાલ્પનિક વાતો નથી. જે રિયલ લાઈફ સાથે જોડાયેલી જે વાતો છે એ વાતો પર અમે લોકો સતત નાટકો કર્યા છે અને અત્યારે અમે લોકો ફિલ્મો પણ એના પર અમે લોકો કરી રહ્યા છીએ. અ, કારણ કે આજે વિશ્વ રંગમંચ દિવસ છે એટલે હું માત્ર એટલું કહેવા માંગીશ કે નાટકના માધ્યમથી છારા સમાજ એ બદનામ સમાજ માનવામાં આવતો હતો અને હજી પણ ઘણા જે લોકો માને છે કે અહીંયા માત્ર ક્રિમિનલ જ રહે છે. નાટકની એ વિન્ડોના દ્વારા અમે લોકોએ આખી દુનિયાને બતાવ્યું કે જો આ સમાજનો એક એવો પણ વર્ગ છે કે જે કદાચ બદલાવ માંગે છે અને જે લોકો તમારી જેમ એક નોર્મલ સિટીઝન હોય એવી રીતે જીવવા માંગે છે. કહેવાય છે કે વિજ્ઞાનનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, આધુનિક સમય છે ને આ વિજ્ઞાન, ટેકનોલોજી અને આધુનિક યુગમાં મનોરંજનના અઢળક માધ્યમો તમારી આસપાસ છે, તમારી પાસે છે. પરંતુ મિત્રો તમે આજે પણ જુઓ જે રંગમંચનો પોતાનો એક મોભો છે ને, આ પોતાનો એક અલગ જ મોભો રંગમંચ છે આજે પણ જાળવી રાખ્યો છે. આજે પણ એક ચોક્કસ વર્ગ છે જે આ રંગમંચનો ગાંડો ચાહક છે અને આ જ કળા પ્રેમીઓથી ઝળહળી રહ્યું છે આપણું રંગમંચ, જ્યાં જીવંત ભજવાતા અભિનયનો ભાવ સીધો સામે જે દર્શકો બેઠા છે, આ જે જીવંત અભિનય છે ને એનો ભાવ સીધો જે સામે બેઠેલા દર્શકોના દિલને સ્પર્શે છે, ઝંઝોવે છે અને એને જ લઈને તમે જોજો ક્યારેક એ દર્શકોના આંખમાં આંસુ, ક્યારેક હોઠ પર હાસ્ય તો ક્યારેક નવા વિચારો એમનામાં કેળવાય છે. એટલે કે નાટકની પ્રસ્તુતિ પછી દર્શક જ્યારે ખુરશી પરથી ઉઠે છે અને ખુરશી પરથી ઉઠ્યા બાદ દર્શકને તેના જીવનનો ક્યાંક મર્મ સમજાય છે અને મર્મ સમજાય છે એટલું જ નહીં પણ આ જોયા બાદ જીવનમાં કંઈક મેળવ્યાનો અહેસાસ પણ દર્શક કરતો હોય છે. નમસ્કાર. વિશ્વ રંગભૂમિ દિવસના નિમિત્તે ગુજરાત ન્યૂઝ દ્વારા તમારી સામે આવવાનો મોકો મળ્યો છે બદલ ગુજરાત ન્યૂઝના દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું. રંગમંચ ખૂબ જરૂરી છે તમારી ભીતરના જળને, તમારી શક્તિઓને ઓળખવા માટે. અભિનેતા તરીકે કહું તો ઘણા બધા વર્ષોના અનુભવો પછી એક બહુ મોટો સ્પાન મેં રંગમંચની ઉપર કાઢ્યો. શીખવા માટે, અભિનેતા બનવા માટે, એ ટ્રેનિંગ માટે એ સમય મારા માટે બહુ જરૂરી હતો ત્યાં ગાળવો. સિનેમામાં મારી શરૂઆત થઈ એની પહેલાં 14 થી 15 વર્ષ હું રંગમંચ પર રહ્યો. એ બધા નાટકોના તો ઘણા બધા અનુભવ છે. આટલા નાના સમયમાં એટલું બધું નહીં કહી શકાય, પણ મારા મનમાં ઓલવેઝ યાદ બધીને છપાઈને રહી છે એ ઘટના હું તમને કહું રંગમંચની. જ્યારે અભિનેતા બનવાનું એક સપનું લઈને એક સફર શરૂ કરી હતી, પણ ઇન્ટરકોલેજિયેટના એ લાસ્ટ યર 1987માં જ્યારે મહારાષ્ટ્ર બેસ્ટ એક્ટર તરીકે જ્યારે તમે પારિતોષિક લો, એ નાટક હતું ઊભી ચાવી આડી ચાવી. સંજય છેલ જે ખૂબ જાણીતા આપણા રાઇટર ડિરેક્ટર છે, એમનું એ પ્રથમ લિખિત દિગ્દર્શિત એકાંકી નાટક હતું જેને આટલું બધું રેકગ્નિશન મળ્યું હતું. એ નાટકની એક સોલોલોકી મને આજે પણ યાદ છે. એ વખતના એક્સાઇટમેન્ટની સાથે આજે પણ 38 વર્ષથી મારા હૃદયમાં સચવાઈને રહી છે. એ સોલોલોકી તમારી સમક્ષ લઈને આવું. કચ્ચા બચ્ચા અહીં આવજો, કિટ્ટા બિટ્ટા પછી પાડજો, ડમ 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 ડમરું વાગે, ધૂળની ડમરી ઉડતી લાગે, દોડા દોડી પકડા પકડી, ખોખો તપ્પો સંતા કુકડી, એન ઘેન દીવા ઘેન, નાઇટ લેમ્પમાં ચમકે નહીં, દસ્તો પિંજર ખાલ કબૂતર, ધજા બનીને ફરકે બિસ્તર, અલગ ચલાણું મલક ચલાણું, અહીં નહીં ઓલે ઘેર ભાણું, મન ભરીને મનમાં માણું, અપલમ ચપલમ થઈ જા છું, પ્યાદા જેમ રમાડું હું, 10 20 30 40 50, હાશ થાકીને થઈ ગયા સૌ લાશ, ચાલો 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 મને વાર્તા સંભળાવો, ચકો લાવે ચોખાનો દાણો, ચકી લાવી દાળનો દાણો, રમતા રમતા રાત પડી, શમણા જેવી ભાત પડી, રાજા રાણી ચકો ચકી, કાળિયો કૂતરો, રેતીનો કિલ્લો, કિલ્લા પર તોપ, તોપ પર પંખી, પંખીની આંખ ચાંદાની, પંખીની પાંખ ચાંદાની આંખ, આંખમાં સપનું છાનું છપનું. સપનું સારા અભિનેતા બનવાનું હતું, સારા માણસ બનવાનું છે અને એ જ હોવું જોઈએ. આ એક સરસ મજાનો ટુકડો મને આજે પણ રંગભૂમિને યાદ છે, જે મને પોતાને નવાઈ પ્રમાણે છે કે 38 વર્ષ પછી આ કઈ રીતે માણસમાં સચવાઈ રહી, પણ હૃદયની સાથે જોડાયેલી ઘટના છે.
અનેરી રંગત છે રંગમંચની ઉપર અભિનેતા માટે થોડો સમય પણ રંગમંચની ઉપર ગાળવો અને એ કઠોર પરિશ્રમથી પોતાની જાતને મેળવવી, પોતાનો આત્મવિશ્વાસ મેળવવો એ ખૂબ જ જરૂરી છે. અને સમાજના વિકાસ માટે એક સમયમાં એમ કહેવાતું એ બરાબર છે કે થિયેટર ખૂબ જરૂરી છે સમાજના વિકાસ માટે. કદાચ એ સમયે એટલા માધ્યમો નહોતા જે સમયમાં આ વ્યાખ્યા બની હશે ત્યારે. આજે એટલા બધા માધ્યમો છે કે જેના થકી સમાજની સાથે કમ્યુનિકેટ કરી શકે, એમની સાથે એની આદાન પ્રદાન થઈ શકે. પણ હા, થોટ પ્રોવોકિંગ વિચારો સાથેના પ્રયોગો તમે સમાજની સામે લઈને જાઓ ત્યારે ઓડિયન્સ જ્યારે બહાર નીકળે ત્યારે થોડાક કલાકો તો એ વિચારો પોતાની જાતમાં એ રાખી શકે એવો પ્રભાવ તો રંગમંચનો ખરો જ. અને એ કાયમી ના હોઈ શકે પણ પ્રભાવ તો ખરો જ. એમ કહેવાય છે ને કે સમાજમાં ચાલતી દરેકે દરેક ઘટનાનું પ્રતિબિંબ એ થિયેટર. એ જ રીતે ઘણી વખત એવું થાય કે આપણે થિયેટર દ્વારા જે એ લોકોની સાથે એક સંવાદ સાધીએ એનાથી પણ થોડા ઘણા વ્યક્તિઓને પર અસર થઈ શકે, પણ સંપૂર્ણ સમાજ પર અસર થઈ શકે એ વાત મને આજના જમાનામાં શક્ય નથી લાગતી. છતાં દરેકે દરેક દર્શક મિત્રોને રંગભૂમિ દિવસ, રંગમંચ દિવસ, રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન સાથે ફરી પાછા મળીશું આપણે. બાય, સી યા. મિત્રો, ક્યારેક એક સવાલ થાય કે રંગમંચનું ભવિષ્ય કેવું, કેટલું? તો ભલે મેં કહ્યું એમ આધુનિક જમાનો છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો ચોક્કસ છે, પણ એક વસ્તુ તમે પણ લખી રાખો કે રંગમંચનું જે ભવિષ્ય છે ને, ખૂબ ઉજળું છે. કારણ ખબર છે તમને? કારણ મુખ્ય એ લાગે છે કે આજની જે પેઢી છે, યુવા પેઢી છે, તમે જુઓ કે આ રંગમંચ ક્ષેત્રે એમની પણ રુચિ દિવસે ને દિવસે વધી રહી છે. રંગમંચનું, સ્ટેજનું મહત્વ શું છે, બહુ જ સારી રીતે આજની યુવા પેઢી સમજે છે. અને તેમની જે અભિનય ક્ષમતા છે, એ અભિનય ક્ષમતાને આ યુવાઓ વધુ નિખારવા માટે આ રંગમંચ છે ને મિત્રો, એને એક મંદિર માને છે. મંદિર સમાન એની પૂજા પણ આજનો યુવા કરે છે. બીજું કે આજે પણ હું કહી શકું કે ખૂબ એક બહોળો વર્ગ છે જેને આ નાટકોની પ્રસ્તુતિ નિહાળવામાં રસ છે. અને આ કયો વર્ગ છે ખબર છે તમને? આ એ જ વર્ગ છે કે જેને આપણે રંગમંચનું ઉજ્જવળ ભવિષ્ય કહીએ છીએ. આજે થિયેટર આર્ટિસ્ટની સંખ્યા વધી રહી છે અને યુવા પેઢી તમે જુઓ કે હોશે હોશે તેમાં જોડાઈ અભિનયના ઓજસ પણ પાથરી રહી છે. રંગમંચ એટલે એક શ્લોક છે, આંગિકમ ભુવનમ યસ્ય વાચકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તન્નુમ સાત્વિકમ શિવમ. એટલે આ શ્લોક પ્રમાણે આંગિક, વાચિક, શરીર અને આત્મા આ બધાનો સંયોગ કરી અને એનું અનુભૂતિ કરાવતું માધ્યમ એટલે રંગમંચ છે. એટલે આપણે એવું કહીએ ને કે અત્યારે તમે સ્માર્ટફોન વાપરતા હો, પણ ઘણા બધા લોકો માત્ર ફોટો પાડવાને બહુ બધો ફોન ઉપાડવાનો ઉપયોગ કરે, પણ એના ઘણા બધા ફીચર્સ જેનો આપણે ઉપયોગ નથી જાણતા અને ફીચર્સ છે એ પણ નથી ખબર. તો એવી જ રીતે આપણા શરીર અને આત્મામાં કેટલી શક્તિ છે એ ક્યારેય રૂટીન લાઈફમાં આપણને ખબર નથી હોતી. નોર્મલ લોકો જે છે, અમે રંગમંચ વાળા એવું ગર્વથી કહી શકીએ કે નોર્મલ લોકો જે છે એ માત્ર એમના શરીરથી કામ કરે છે, જમે છે, સૂવે છે. જ્યારે અમે વારંવાર નવી દુનિયા, નવા પાત્રો બનાવી અને રંગમંચના આધારે આત્મા અને શરીરને વારંવાર ઢંઢોળીએ છીએ. એટલે મારા માટે રંગમંચ એ બહુ જ સ્પિરિચ્યુઅલ વસ્તુ છે. ડેફિનેટલી અત્યારે યુથ ફેસ્ટિવલ્સ અને છોકરાઓ અત્યારે જે રીલ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું જાણે છે અને ઘણી બધી ઇન્ક્વાયરી કરે છે. અને અત્યારની જનરેશન ઇનફેક્ટ વધારે સ્માર્ટ છે. એટલે રંગમંચ ની અમુક જે ક્ષમતાઓની જે મર્યાદા છે એ અત્યારના સ્માર્ટ છોકરાઓ એમના આઈડિયાઝથી અને વધારે સારી રીતે બ્રોડવે અત્યારે આપણે ત્યાં ઇન્ડિયામાં થાય છે, ગુજરાત, મુંબઈમાં થવા માંડ્યા છે. તો રંગમંચ માટે જે યુથ રંગમંચ માટે આવે છે એ તો બહુ જ ફાયદાકારક છે. રંગમંચમાં મારા પ્રેરણા સ્ત્રોત મારા ફાધર જ છે. નાનપણમાં એમને તો યંગ એજમાં થિયેટર કરીને પછી છોડી દીધું હતું, પણ હું નાનો હતો ત્યારે ઘણી વખત મારી આગળ ડાયલોગ બોલીને મને બતાવે અને એ એમના નાટકો થકી જે જીવનના સંઘર્ષમાં એમણે જે અમુક ઉદાહરણો લેતા એ જોઈને મને નાનપણથી એમ થતું કે હું પણ મોટો થઈને ક્યારેક આવું કરીશ અને અત્યારે કરી રહ્યો છું. સો બેઝિકલી તમે ઘણા બધા સંદેશ તમે ફિલ્મ, શોર્ટ ફિલ્મ્સ દ્વારા એવી રીતે મૂકી જ શકો છો, પણ એ કોણ જોવે છે, એના પર કેવી અસર થાય છે, યુ ડોન્ટ નો. રંગમંચ એવું માધ્યમ છે જેમાં તમને લાઈવ રિસ્પોન્સ મળે છે એટ ધ ટાઈમ. તો તમને નેક્સ્ટ શોમાં આ મેસેજ પ્રોપર રીતે પહોંચ્યો ન પહોંચ્યો તો ફરી વખત એના પર કેવી રીતે એફર્ટ્સ કરીને કામ કરવું એ ખબર પડે છે. એટલે આ સૌથી અસરકારક અને એનું રિઝલ્ટ આપણને ખબર પડે એવું માધ્યમ છે.
ડેફિનેટલી બીજા બધા માધ્યમ કરતા હું રંગમંચને લોકોને સંદેશા આપવા માટેનું સૌથી અસરકારક માધ્યમ ગણીશ. મોસ્ટ વેલકમ. અત્યારે તો બહુ જ જરૂર છે, કારણ કે શું છે કે એક પેલું બની ગયું છે, એવી એક ટ્રેન્ડ આવી ગયો છે કે લોકોને સ્ક્રીનનો એક લોભ આવી ગયો છે, પણ એક્ટર જન્મ એ રંગમંચ ઉપર જ લે છે. એટલે ખૂબ પ્રગતિ કરે બધા, અને દરેક માધ્યમમાં કામ કરવું જોઈએ, પણ પોતાની જાતને એક્ટર તરીકે ઘડવા માટે રંગમંચ તો કરવું જ જોઈએ, કારણ કે નાટક એવું માધ્યમ છે કે જેના થકી એક્ટર ઘડાય છે અને ફિલ્મો થકી કમાય છે. મિત્રો, રંગમંચ હંમેશા બદલાતું રહ્યું છે. એક જમાનામાં લોકો ગોળ કુંડાળું કરીને ભવાઈનો ખેલ કરતા હતા. એ પણ થિયેટરનું એક રૂપ જ હતું. ત્યારબાદ ખાડાના થિયેટર આવ્યા. ખાડાના થિયેટર એટલે ખાડામાં પ્રેક્ષકો બેસે અને ઉપર બધા કલાકારો નાટક ભજવે, અને એમાં લાઇટની જગ્યાએ પેટ્રોમેક્સનો વાપર કરતા હતા. ત્યારબાદ થિયેટરો આવ્યા, એન્ક્લોઝ ઓડિટોરિયમ, પણ એમાં એસી નહોતા અને માઇક સિસ્ટમ પણ નહોતી. એટલે તમે જોજો કે જૂની રંગભૂમિમાં હંમેશા લોકો છપ્પાઓ બોલતા, એટલે કે કવિતાના ફોર્મમાં ડાયલોગ બોલતા, જેથી કરીને ડાયલોગ બરાબર પ્રેક્ષકો સુધી પહોંચી શકે, અને એ થોડુંક લાઉડ એક્ટિંગ કરતા, કારણ કે માઇકની વ્યવસ્થા નહોતી. ત્યારબાદ એન્ક્લોઝ એર કન્ડિશન ઓડિટોરિયમ આવ્યા અને સાઉન્ડ સિસ્ટમ આવી. ત્યારે એક્ટિંગનો પ્રકાર થોડોક બદલાયો અને સટલ એક્ટિંગ શરૂ થઈ પહેલાના પ્રમાણમાં. ત્યારબાદ હવે તો લેપલ માઇક આવી ગયા છે, એટલે વધારે સટલ એક્ટિંગ કરવાની શરૂઆત થઈ ગઈ છે. વધારે સારા ઓડિટોરિયમ, વધારે સારી લાઇટની વ્યવસ્થા અને ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટો જે છે એ પહેલા કરતા અત્યારે વધારે સારા આવી ગયા છે. એટલે આ રીતે રંગમંચ બદલાતું જ રહે છે. અને કોન્ટેન્ટની જ્યાં સુધી વાત કરું તો પહેલા બધા અલગ અલગ સબ્જેક્ટના નાટકો આવતા હતા, એટલે કે થ્રિલર છે, સસ્પેન્સ છે, ઇમોશનલ છે, કોમેડી છે, ફાર્સિકલ કોમેડી છે. પણ હવે મોટા ભાગના નાટકો કોમેડી અને થોડા ઘણા સામાજિક નાટકો આવે છે, અને આ પણ બદલાશે. રંગમંચ સતત બદલાશે, પણ રંગમંચ મટી નહીં જાય, એ મારા શબ્દો તમે લખી રાખજો. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાङ्मयम् આહાર્યં ચંદ્રતારાદી તન્નુમ સાત્વિકમ શિવમ. નમસ્તે, હું શૌનક વ્યાસ, અને સર્વે દર્શક મિત્રો જે ગુજરાત ન્યૂઝ જોઈ રહ્યા છે બધાને વિશ્વ રંગભૂમિ દિવસ, વર્લ્ડ થિયેટર ડે ની હાર્દિક શુભકામનાઓ. મિત્રો, મને બહુ જ આનંદ થાય છે કે હું થિયેટર સાથે જોડાયેલો છું. મારી દરેક સવારની શરૂઆત આ શ્લોક સાથે થાય છે, અને હું આ શ્લોકમાં માનું છું કે નટરાજની છત્રછાયામાં, રંગભૂમિની છત્રછાયામાં એક કલાકાર તરીકે મેં જે પણ હાસિલ કર્યું છે એ ખરેખર મારા જીવનની સમૃદ્ધિ છે. આજકાલના સમયમાં જ્યારે થિયેટરનો વ્યાપ વધી રહ્યો છે, બધા લોકો થિયેટર તરફ આકર્ષાઈ રહ્યા છે. યંગસ્ટર્સ પણ એવું માને છે કે થિયેટર બહુ જરૂરી છે એમના ગ્રોથ માટે, અને નાના નાના થિયેટર્સ બહુ સરસ રીતે આગળ વધી રહ્યા છે, લોકો એને જોવા જઈ રહ્યા છે. એક ઘણો આશાસ્પદ સમય છે, અને આઈ વિશ કે આ સમય વધારે ને વધારે આગળ વધતો રહે, નવા નવા નાટકો લખાતા રહે અને નવા લોકો જોડાતા રહે. મારી પ્રેરણાની વાત કરું તો થિયેટરમાં મારી પ્રેરણા છે લોકો, દુનિયા, સમાજ, મારી આજુબાજુ જે બની રહ્યું છે. હું પોતે રોજબરોજ મારી અવલોકન શક્તિ જે ખીલતી રહે છે, તો આ બધાથી પ્રેરણા લઈને હું એક વાત સમજ્યો છું કે થિયેટર એ દરેકના જીવનમાં જરૂરી છે. થિયેટર જીવનથી અલગ નથી, રંગભૂમિ જીવનથી અલગ નથી, નાટક જીવનથી અલગ નથી. આ બધું જીવન સાથે જોડાયેલું છે. જો તમે થિયેટર કરો છો, જો તમે નાટક જાણો છો, તો જીવનના ઘણા બધા પાસાઓમાં, ઘણી બધી વસ્તુઓમાં તમે ખૂબ સરસ રીતે જીવનને સારી રીતે વિતાવી શકો છો, અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં બહુ જ આગળ વધી શકો છો. એટલે હું તો એવું માનું છું કે વ્યક્તિ કંઈ પણ ભણતો હોય, કંઈ પણ કરતો હોય, એને જીવનને ખુશાલ રાખવા માટે પોતાના જીવનમાં થિયેટરને ઇન્ક્લુડ કરી જ લેવું જોઈએ. અને ખાસ કરીને બસ હું એ જ કહેવા માંગીશ આજની પેઢીને કે જો થિયેટર કરશો તો તમારા જીવનમાં તમારી વ્યક્તિત્વની નિખારવાની ક્ષમતામાં ખૂબ વધારો થશે, અને તમે તમારી જાતને, તમારા વિચારોને લોકો સમક્ષ સ્પષ્ટતાથી મૂકી શકશો.
અને એ સિવાય થિયેટર જે લોકો કરી રહ્યા છે એમના માટે એટલું જ કહેવું છે કે બહુ જ ઊંડાણપૂર્વક થિયેટરનો અભ્યાસ કરો. ઉપર છલ્લું નહીં. થિયેટર એક સાધન નથી, થિયેટર એક સાધના છે. મિત્રો, એમ કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે ને દેશ વિદેશના લોકો જ્યારે અહીં ભારતમાં આવે છે શેના માટે આવે છે કે ભારતીય સંસ્કૃતિ જોવા આવે છે. પણ આ જ ભારતીય સંસ્કૃતિ જેનું આપણે ગર્વ લઈએ છીએ એ ભારતીય સંસ્કૃતિમાં જે નાટક અને રંગમંચ છે એનું પણ એક આગવું મહત્વ રહ્યું છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્રથી લઈને તમે આજના દિવસ સુધી રંગમંચની કલાને તમે જુઓ, આ રંગમંચની કલાએ ઘણા બધા બદલાવ જોયા છે. આમૂલ પરિવર્તન આવ્યું છે ને આમૂલ પરિવર્તન સાથે આ જ રંગમંચે એવું કહી શકાય કે અઢળક લોકચાહના પણ મેળવી છે. લોકોના મનોરંજન માટે, લોકોને વિચાર પ્રેરિત કરવા માટે, સમાજની સેવા માટે ઘણું બધું. ટૂંકમાં કહીએ તો માનવ જીવનના નવરસને નવરંગ દ્વારા એક પણ રીટેક વગર કૌશલ્યપૂર્વક કલાકાર દ્વારા જેના પર ભજવવામાં આવે છે તે તકતો છે રંગમંચ. અને આ ભવ્ય વારસો આજે આપણી જે કળા અને સંસ્કૃતિ છે, આ કળા સંસ્કૃતિ સાથે આપણા સૌને વધુ ને વધુ સમૃદ્ધ કરી રહ્યો છે. તો મિત્રો, વર્લ્ડ થિયેટર ડે રંગમંચ દિવસે આ હતી ખાસ રંગમંચ વિશેની વિશેષ રજૂઆત. ફરી મળીશું એક નવી વાત સાથે, નવા વિષય સાથે. નમસ્કાર.